કીર્તન પણ આશ્રય દ્રઢ થાય. કીર્તનથી આશ્રયના કીર્તનો આ બધા જ થઈ શકે, આ બધા ઉપાય છે જ, આશ્રયના કીર્તનો છે. પણ શબ્દના અર્થ ખબર નથી પડતી. આ તો પ્રશ્ન મને છે, આ પ્રોબ્લેમ મને છે. બધા કીર્તનના શબ્દ બધા સમજાતા નથી, એટલે હું કેમ સમજાવી શકું કે આ વચનામત કરીને સમજાવો? મેં કીધું મને આ પ્રોબ્લેમ આ છે કે કીર્તનના બધા જ શબ્દો નથી સમજાતા. ઓવરઓલ ભાવાર્થ ક્યાંક સમજાય થોડો ઘણો એવું મારી બુદ્ધિ પ્રમાણે, પણ એક એક શબ્દનો અર્થ તો કીર્તનના બધા મળતા નથી, ના શબ્દકોશમાં મળતા નથી, બ્રજભાષાના શબ્દકોશમાં પણ છે નહીં. એટલે બધા શબ્દો બધાને ખબર નથી પડતા, છતાં પ્રભુ કૃપાથી આપણને થોડોક ભાવ સમજાઈ જાય. બીરીના પદમાં પણ હા, બધા કીર્તનોમાં ભાવ તો બધામાં ભરેલા જ છે, પણ એનું પણ જાહેરમાં કોઈ કરવું જોઈએ નહીં. કીર્તનના ભાવનું પણ આ પ્રદર્શન જાહેરમાં ના કરવું જોઈએ. અને એક ઉપાય એ છે કે મહાપ્રભુજીના માર્ગના સિદ્ધાંત પ્રમાણે સેવા આપણે કરીએ, કીર્તનોનું ખૂબ ગાન કરીએ. ગાન કરતાં કરતાં કંઈક ને કંઈક ભાવની સ્ફૂર્ણા પ્રભુ કૃપાથી આપણને થાય છે. કીર્તન કરતાં કરતાં જ ભાવ પણ ધીરે ધીરે, કીર્તન પહેલાં સાવ નથી સમજાતા, ધીરે ધીરે સમજાવવા માંડે છે. એમ એ પોતાના સ્વ અનુભવથી જેટલું સમજાય એ સમજવા પ્રયત્ન કરવો જોઈએ. બાકી આના પર કોઈ શિબિર કે વચનામૃત આના ઉપર થઈ શકે, કારણ કે મને જ પોતાને આ પ્રોબ્લેમ છે. અમારા દાદાજી પુરુષોત્તમલાલજી મહારાજશ્રીને એક વૈષ્ણવ કીર્તન પૂછવા આવ્યા કે જે આ કીર્તનની અંદર ફક્ત આટલું નથી સમજાતું. છેલ્લે આ કીર્તનનું કંઈક આખું કીર્તન બોલ્યા પછી કે છેલ્લે આ કીર્તનમાં આટલું ખાલી સમજાતું નથી. ત્યાં દાદાજી એમ કીધું કે તમને એટલું સમજાય, મને તો એટલું નથી સમજાતું. તમને એટલું સમજાય કે ઘણી બધી વાત મોટી છે, હવે મને ખાલી આટલું જ બાકી છે. એવું મહાન કે મને તો આટલું જ નથી સમજાતું, બાકી બધું સમજાઈ ગયું છે. તો દાદાજી એમ કીધું મને તો એટલું જ નથી સમજાણું, તમને એટલું સમજાઈ ગયું તો ઘણું સારું કહેવાય. કે મને તો હજી એટલું સમજાણું નથી, તમને એટલું સમજાઈ ગયું બહુ સારું કહેવાય. એમ ન કીધું તમે મારા કરતાં ક્યાં આગળ વધી ગયા, બહુ હોશિયાર થઈ ગયા, એવું નહીં. તમને સમજાય તમે સારું, મને તો હજી એટલું સમજાણું નથી. મારી પણ આવી દશા છે. હા, દાદાની પરંપરા દાદાજી થતા પુરુષોત્તમલાલજી, તો એમને એમ કીધું કે તમને એટલું સમજાઈ ગયું, મને તો એટલું નથી સમજાણું. કીર્તનમાં મારી દશા આવી છે, કીર્તનમાં મને કોન્ફિડન્સ આવતો જ નથી ક્યારેક, પૂરેપૂરા શબ્દો સમજાતા નથી. અને ભગવત કૃપાથી ક્યારેક સમજાશે એવી ભાવના રાખીને ગાન કર્યા કરું છું, સમજવા પ્રયત્ન કર્યા કરું છું, ક્યારેક સમજાઈ જશે. અને એક વૈષ્ણવ એમ કીર્તનના પદના અર્થોના જાણકાર સારા છે, તો મને ઘણીવાર એની સાથે મુલાકાત કરવાની ઈચ્છા થાય છે કે બેસીને અમુક અર્થોનું ડિસ્કશન કરીએ, તો મોકો નથી આવતો. એમની સાથે બેસવાનો બહુ મોકો આવતો નથી. પણ ગાન કરતા રહેવું જોઈએ. આ અષ્ટસખાની વાણી છે, ભક્તોની વાણી છે, એ આપોઆપ કૃપા કરીને એ સ્ફુરાયમાન અર્થ એનો સ્ફુરાયમાન કરાવશે. એવી દ્રઢતા રાખીને ગાન કરતા રહેવું જોઈએ. છેલ્લે એટલું તો સમજાય કે પ્રભુ સચ્ચિદાનંદ પરમાત્મા એ સચ્ચિદાનંદ નિર્દોષ પૂર્ણ ગુણવાળા છે ભગવાન, અને એમના બધી લીલાઓ પણ સચ્ચિદાનંદાત્મક છે. અને એ સચ્ચિદાનંદાત્મક લીલા એ ભગવાનની બધી જ લીલાઓ છે, એનું જ આ ગાન થઈ રહ્યું છે. એટલું સમજાય જાય કે આ કૃષ્ણનું પદે પદે અહીં કૃષ્ણ કૃષ્ણ રહેલો છે, અને કૃષ્ણ સચ્ચિદાનંદ છે, અને એની આ બધી લીલાઓ સચ્ચિદાનંદાત્મક છે. એટલું સમજાય જાય. બાકી તો અર્થ તો જેટલો ભાષામાં જેનો પ્રવેશ એટલું સમજાય. પણ આ અઘરો કઠિનમાં કઠિન વિષય છે. ગ્રંથમાં તો થોડી ઘણી જાંચ ડૂબે, પણ કીર્તનમાં જાંચ ડૂબાવે બહુ તો કોઈ અનુભૂતિનો જ કોઈ વિષય છે, જેને અનુભવ થતો હશે એને જ થઈ. એટલે આપણે હવે થોડુંક હું મારું બોલી લઉં, પછી આપણે પ્રશ્ન રાખીએ. મારી ગાડી મારી અટકી જાય, બીજા હોય જાય મગજ. એટલે પ્રશ્ન પૂછવાની છૂટ છે, પણ થોડીક વાર વચ્ચે મારું ચાલવા દે, થોડું પછી પાછું. તો મહાત્મ્ય જ્ઞાન પૂર્વક સુદૃઢ સર્વતોધિક કૃષ્ણ ભક્તિ. શ્રી મહાપ્રભુજીની વાણી થોડા કાંઈ કોટેશન પણ છે આપણી પાસે કે શ્રી મહાપ્રભુજીની ચમત્કારિક વાણી એવી ચમત્કારિક છે કે શ્રી મહાપ્રભુજી ક્યાં અર્થ ભક્તિમાં બેસાડી દે છે બધી વસ્તુનો. એ જોવાની ખૂબી એ છે કે બધી વસ્તુનો અર્થ મહાપ્રભુજી ભક્તિમાં લઈ જાય છે, અને કેટલી ખૂબીથી લઈ જાય છે એ થોડાક ઉદાહરણ આપણે કે ભક્તિની માર્ગની જે વિશેષતા શ્રી મહાપ્રભુજી બતાવી રહ્યા છે કે જે શંકરાચાર્યજીના માયાવાદનું જે મુખ્ય સૂત્ર છે તત્વમ અસી, આ માયાવાદનું તો ચરમ તત્વમસીના બોધથી એ શુદ્ધ બ્રહ્મનો બોધ થઈ જાય. અને બીજા જે બ્રહ્મસૂત્ર આદિ જે છે, વેદ વગેરે છે, બ્રહ્મસૂત્ર વગેરે છે, એનાથી અવિદ્યા નાશ થાય છે. બ્રહ્મબોધ તો તત્વમસીથી થાય. મહાવાક્ય તત્વમસી,
તત ત્વમ અસી, તું તે જ છો, તું બ્રહ્મ જ છો. એ લોકો એમ અર્થ કરે તત ત્વમ અસી. તત જે છે એટલે ઈશ્વર, ત્વમ એ સર્વજ્ઞત્વ વિશિષ્ટ ચૈતન્ય અને અલ્પજ્ઞત્વ આદિ વિશિષ્ટ ચૈતન્ય જીવ. તત ત્વમ, ત્વમ એટલે તું જીવ અને તત એટલે ઈશ્વર. બ્રહ્મ નથી આવ્યો હજી, ઈશ્વર. પણ બેની અંદર જે છે ભાગ ત્યાગ લક્ષણા કરીને એ લોકો શું કરે છે કે ત્યાં અલ્પગત્વાદી ચૈતન્ય જે છે વિશિષ્ટ ચૈતન્ય અને સર્વગત્વાદી વિશિષ્ટ ચૈતન્ય જે છે એમાં સર્વગત્વાદી અને અલ્પગત્વાદી એ વસ્તુનું જે કાઢી નાખો તો ખાલી ચૈતન્ય બચે. જેમ કે તે આ જ દેવદત્ત છે, તેમાં બે કાળનો અંતર છોડી દો, તે આ જ દેવદત્ત છે. જે શનિવારે મેં જે દેવદત્તને જોયો છે એ જ દેવદત્ત આ છે. આપણે એ આ જ વ્યક્તિ છે કે જે મેં ગયા શનિવારે જોયું. ઘણા એ મને કહે છે કે હા યુટ્યુબમાં આપણે પ્રવચન સાંભળે છે એ જ બાવા. તો એ શું કહે છે, એ આપણે યુટ્યુબમાં જોઈએ છીએ એ જ આ છે. ઘણા આપણે મારી પાસે લાવીને ત્યારે એમ કે આ જ છે તત્વમસી. એમાં શું છે કે ભાઈ યુટ્યુબમાં એક રહેલા એક અહીં રહેલા એ બે વસ્તુની ઉપાધિ છોડી દો તો એક જ આ પુરુષોત્તમ એ વ્યક્તિ એક છે. હા, એ માયાવાદીઓ એમ કે છે તત્વમ અસી. તત્ સર્વજ્ઞ જે ઈશ્વર એ પણ માયાની ઉપાધિને કારણે બ્રહ્મની અંદર સર્વજ્ઞત્વાદી ધર્મ દેખાઈ રહ્યા છે. માયાની ઉપાધિને કારણે માયોપાધિક બ્રહ્મ છે. અને એક અલ્પજ્ઞત્વાદી જીવ એ ચેતના. ચેતના કોમન છે. આ બે વસ્તુની ઉપાધિ કાઢી નાખો તો ખાલી ચેતના વધે. ચેતના વધે એટલે તમે એ જ બ્રહ્મ થઈ ગયા. નિર્વિશેષ, નિરાકાર, નિર્બ્રહ્મ, નિર્ધર્મ બ્રહ્મ એ તમે થઈ ગયા. વેદનું ગમે એટલું પાઠ કરો તમારી અજ્ઞાન દૂર થાય છે, પણ બ્રહ્મબોધ તો તત્વમસીથી જ થાય. એ ગુરુના મુખથી તત્વમસીનો બોધ કરવામાં આવે ત્યારે બ્રહ્મબોધ થઈ જાય, બ્રહ્મનું જ્ઞાન થઈ જાય, નિર્વિશેષ બ્રહ્મના સ્વરૂપમાં તો સ્થિત થઈ જાય. સર્વજ્ઞાત્મ મુનિનો ગ્રંથ જે છે એ સર્વજ્ઞાત્મ મુનિએ છેલ્લે આ બહુ સવાલ આવે કે છેલ્લો ટોપિક આવે આની અંદર કે સર્વજ્ઞાત્મ મુનિએ છેલ્લે એમ કીધું કે ભાઈ ગુરુને શિષ્ય એમ કહે છે તું કઈ કે બીજું કાંઈ હોતું જ નથી, ચેતના સિવાય કાંઈ છે જ નહીં, જીવો બ્રહ્મ એવ ના પર. ત્યારે શિષ્ય એમ કહે છે કે હે ગુરુ, તમે ગુરુ છો અને હું શિષ્ય છું અને તમે મને બોધ કરી રહ્યા છો, તો આપણે બે તો અલગ તો છીએ, હવે શું કરવું? બસ એ તો અજ્ઞાન છે, એ જ અજ્ઞાન છે. તું ને હું અલગ છીએ જ નહીં, તું ને હું કઈ છીએ જ નહીં, બસ એ બ્રહ્મબોધ છે. એ હજી તને નથી થયો એટલે તું શિષ્ય છો, હું ગુરુ મને થઈ ગયું છે, તું શિષ્ય છો. હું એ સ્થિતિમાં છું, તું એ સ્થિતિમાં નથી. એટલે સંક્ષેપ શારીરકમ ગ્રંથ છે એમાં છેલ્લે આ પ્રશ્ન આવે છે કે બધી બધું દૂર થઈ ગયું તો ગુરુના મુક્તિ તો તત્વમસીનો બોધ થયો, તો ગુરુ ને શિષ્ય અલગ હોય તો બોધ થાય કે થાય કેવી રીતે? છેલ્લે શિષ્ય ગભરાઈ ગયો કે બધું તો આપણે અવિદ્યા દૂર થઈ ગઈ, બધું થઈ ગયું, હે ગુરુ આપ તો ગુરુ છો, હું શિષ્ય છું. કે તને એવું બોધ થઈ રહ્યો છે, હજી તને બ્રહ્મ જ્ઞાન થયું નથી, હજી હું તત્વમસીનો બોધ કરી પછી તને થઈ જશે. ત્યારે ગુરુ શિષ્ય અલગ આપણે અલગતા નહીં દેખાય ત્યારે આપણે બે બ્રહ્મમાં સ્થિત થઈ ગયા. તું ને હું કઈ છીએ જ નહીં, આ તો અવિદ્યા જ છે. એ અવિદ્યા તત્વમસીના બોધથી દૂર થાય. ગુરુ એ બોધ કરે ત્યારે ગુરુના મુખથી એ અવિદ્યા ગુરુના મુખથી જ્યારે તત્વમસીનો બોધ થાય મહાવાક્યનો અને એનાથી શિષ્યની અવિદ્યા દૂર થાય ત્યારે બ્રહ્મબોધ થાય. અહીંયા ચરમસીમા આવી જાય. સાધનાની ચરમ અવસ્થા જે છે માયાવાદમાં તો તત્વમસીથી જ છે. હવે મહાપ્રભુજી માયાવાદીનું પકડે છે ત્યાંથી જ તો પકડે છે મહાપ્રભુ કે ભાઈ આ દેહ વગેરે જે રહેલો જે છે એ તો માયાને કારણે, અજ્ઞાનને કારણે છે. દેહ તો છે નહીં, માયાને કારણે આ દેહ વગેરે ધારણ કરેલો છે. શિષ્યને અજ્ઞાનતા દૂર નથી થયું પણ ગુરુનું તો દૂર થઈ ગયું છે, તો ગુરુનો દેહ રહેવો જોઈએ નહીં. દેહ તો અજ્ઞાનનું કારણ છે. ગુરુ કયા મુખથી બોલે? તું તત્વમસી કોણ બોલેલું? ગુરુ બોલ્યા, ગુરુના મુખથી બોલ્યા. તત્વમસી કોણ બોલ્યું? કોણ? ગુરુ બોલ્યા. તો ગુરુને તો અવિદ્યાથી રહેલી છે કારણ કે દેહ છે. જો દેહ ન હોય તો બોલત કેવી રીતે? હા, તત્વમસીનું તો આવું બધું ગોટાળો, તત્વમસીનો જ્ઞાન માર્ગનો આ લોકોનો માયાવાદનો, ત્યાં તત્વમસીની ચરમ સાધના છે. અને શ્રી મહાપ્રભુજીએ તત્વમસીને કેટલું સુંદર મહાપ્રભુજી તત્વમસીનો અર્થ કરી રહ્યા છે.
અનેકધા સૃષ્ટિ કથનસ્ય પ્રયોજનમ આહ. શાસ્ત્રાર્થ પ્રકરણમાં 41મો શ્લોક. યથા કથંચિન મહાત્મ્યમ તસ્ય સર્વત્ર વર્ણ્યતે. શ્રી મહાપ્રભુજી આ તત્વમસીનો આપણે ત્યાં કેટલું સુંદર તત્વમસીનો માયાવાદનો જે અર્થ કરી રહ્યા છે માયાવાદીઓ, કે ભગવાન પણ નથી ને તોય નથી. જગતમાં એક જ ચેતના જ માત્ર રહેલું છે, ભગવાન પણ નથી. ભગવાન તો અવિદ્યાને કારણે ભાષિત થાય છે, એક ચેતના જ છે ખાલી. ભગવાન પણ નથી ને તોય નથી, બધાને કેન્સલ કરીને તત્વમસીથી ખાલી બોધ થઈ જાય છે કે તું ખાલી એક નિર્વિશેષ ચેતના સિવાય બીજું કાંઈ છે જ નહીં. શ્રી મહાપ્રભુજી કે આજ્ઞા કેવી રીતે કરી રહ્યા છે કે સૃષ્ટિ જે છે આ પ્રપંચ વિવેક, કે સૃષ્ટિ જે છે સૃષ્ટિનું વર્ણન છે, આ સૃષ્ટિ પ્રગટ થઈ રહી છે, એનાથી તો ભગવાનનું મહાત્મ્ય આવી રહ્યું છે. સૃષ્ટિના કથનથી તો યથા કથનચિન મહાત્મ્યમ તસ્ય સર્વત્ર વર્ણ્યતે. આપણે સૃષ્ટિ કથન જ્યાં રહેલું છે ત્યાં તો ભગવાનનું આ મહાત્મ્ય જ છે. અને બહુ સુંદર આગળ શ્રી મહાપ્રભુજી આગળ કરે છે, ભજનસ્યૈવ સિદ્ધ્યર્થમ તત્વમસ્યાદિકમ તથા. અને તત્વમસીથી તો ભજન સિદ્ધ થાય છે, ભજનની સિદ્ધિ માટે તત્વમસી કીધું છે. મહાપ્રભુજી કહે છે અહીં તો ભજન સિદ્ધ થઈ રહ્યું છે, આ તો ભજનને કેન્સલ કરી રહ્યા છે. માયાવાદી તો આથી ભજન કેન્સલ થાય. ભજનની કેન્સલ કરવાની વૃત્તિ છે, કારણ કે ભગવાન પણ નથી તુંય નથી, તો કોનું ભજન કરે? એ ભજન કરવું એ અજ્ઞાન છે. ભજન પણ એક અજ્ઞાન છે, કારણ કે ભગવાન એ અજ્ઞાનની પ્રોડક્ટ થઈ ગઈ ને. ભગવાન પણ અજ્ઞાનને કારણે ભગવાન છે, ભગવાન પણ ચેતના જ છે ખાલી. જીવો બ્રહ્મે એવું ના પર. શ્રી મહાપ્રભુજી કહે છે તત્વમસ્યાદિક જે વાક્ય જે છે સૃષ્ટિનું વર્ણન છે એ પણ ભગવાનનું મહાત્મ્ય પ્રતિપાદન કરી રહ્યા છે. સૃષ્ટિ આ ભગવાન આવી રીતે સૃષ્ટિ કરે, સંકલ્પ માત્રથી આવી દિવ્ય સૃષ્ટિ પ્રકટ કરી દી. કેટલી પ્રકારથી સૃષ્ટિ કરે, એક સાથે કોટી બ્રહ્માંડમાં એક સાથે કેટલી પ્રકારથી સૃષ્ટિ કરી દે ભગવાન. એ જે વેદમાં જે વર્ણન પ્રાપ્ત થાય છે, પુરાણોમાં વર્ણન પ્રાપ્ત થાય છે, એનાથી તો ભગવાનનું મહાત્મ્ય બતાવવા માટે છે. અને કેવી સિફતપૂર્વક મહાપ્રભુજી ભક્તિ લાવી રહ્યા છે કે સૃષ્ટિ પ્રક્રિયા અને તત્વમસી આ બેનાથી ભજનની સિદ્ધિ કેમ થઈ જાય કે સૃષ્ટિ પ્રક્રિયાથી મહાત્મ્ય આવ્યું અને તત્વમસીથી સ્નેહ, કે તું એ જ છો એવો નિકટતા એનાથી આવી તો સ્નેહ આવ્યો. તો મહાત્મ્ય અને સ્નેહ બે ભેગા થાય એટલે ભક્તિ. શ્રી મહાપ્રભુ ભજનસ્ય સિદ્ધ્યર્થમ ભજનસ્ય એવ સિદ્ધ્યર્થમ તત્વમસ્યાદિકમ તથા. વાત આજે મહાપ્રભુજી કહે છે આમ જ ફરે છો. મેં પણ કંઈક મહાપ્રભુજીના ચરણ પકડ્યા એટલે મારી કેસેટ એવી ફેરવું છું, કારણ કે મહાપ્રભુજી આમ જ કેસેટ ફેરવે ભજનસ્ય સિદ્ધ્યર્થમ ભજનસ્ય એવ સિદ્ધ્યર્થમ. આપણે કમસે કમ ચરણ તો પકડી રાખ્યા છે ને. હા, આપણે બીજું કંઈ પકડીને તો ચરણ દડાઈને ચરણ અને કેરો ભરોસો એ જેમ ફરે આપણે ફરવું પડે ને. ચરણ પકડ્યા એટલે ઘણા આમને ગોટાળા કર્યા જ કરે છે કે શું કરે છે 5-6 વખતથી આ એકને મહાપ્રભુજી એના ચરણ પકડે, મહાપ્રભુજી જેમ ફરે એની પાછળ આપણે ફરીએ છીએ. એટલે એ આજે બતાવું છું કે હું આ કેમ ફરું છું, કેમ કે મહાપ્રભુ દરેક વાતમાં આવું લે. સૃષ્ટિ પ્રક્રિયા મહાપ્રભુ કે મહાત્મ્ય આવ્યું, તત્વમસી થી સ્નેહ આવી ગયો, બેને ભેગા કરો પછી ભક્તિ થઈ ગઈ. આ તો શાસ્ત્ર ભક્તિ માટે બોધ કરી રહ્યું છે. ભજનસ્ય સિદ્ધ્યર્થમ તત્વમસ્યાદિકમ તથા. આ આપણા આચાર્ય ચરણની આ ચમત્કાર છે શ્રી વલ્લભનો, કે મહાપ્રભુજી વેદ આદિ શાસ્ત્રને પણ ભજનમાં કેવી રીતે ઉપયોગી થાય એનો અર્થ ભજન છે, ભજનની સિદ્ધિ છે. એ તાત્પર્ય વેદનું, પુરાણનું, બધાનું તાત્પર્ય આ છે. શાસ્ત્રાર્થ પ્રકરણ બધા ભણી ગયા છો, પણ આપણે અમુક વસ્તુ ચમત્કારિક વચનો જે છે મહાપ્રભુજીના, મને આમાં ચમત્કાર દેખાય. બધા કે હાથ ફેરી દીધો નાનદાસ ઉપર, હાથ ફેરી દીધો સજીવન થઈ ગયા, એ બહુ સામાન્ય વાત છે, બહુ મોટી વાત નથી. હાથ ફેરવી દીધો મહાપ્રભુજી નાનદાસને, મરી ગયા હતા ઊભા થઈ ગયા. મહાપ્રભુજી માટે તો બહુ સામાન્ય વાત છે. પરબ્રહ્મ પરમાત્માનું સાક્ષાત મુખારવિંદ રૂપ અવતાર જે છે એ કોઈકને હાથ ફેરવી દેવો અને ઊભા થઈ જાવ તો બહુ સામાન્ય વસ્તુ છે. એ તો મૃત સંજીવની વિદ્યા જાણતો હોય એવું કરી શકતા હોય. આ તો આચાર્ય ચરણ સાક્ષાત. એ આપણને લાગે ઓ આટલો ચમત્કાર મહાપ્રભુજીનો, એમાં કાંઈ ચમત્કાર નહીં. ચમત્કાર તો આ છે કે વેદાદિ સર્વશાસ્ત્રોનું પ્રયોજન ભક્તિમાં કેમ તાત્પર્ય છે એ દરેક જગ્યાએ આપણે આ કોઈ સૂઝી ન શકે. આ વાત એ શ્રી આચાર્યચરણને સુજાડી છે એટલે આપણને સરળ લાગે છે. આ બહુ સરળ નથી. શાસ્ત્ર જોઈએ તો આ સરળ નથી, કારણ કે માયાવાદીઓ આમાં જ ગોટાળો ઉત્તમ કર્યો છે. એમાં આપણે બધા ફસાઈ ગયા છે. અજ્ઞાનાદ અંધકાર પ્રસમન પડતા ખ્યાપના ત્રૈલોક્યામ અગ્નિત્વમ વર્ણિતમ તે કવિભ્રીત અવસ્થા કૃષ્ણ એવા છે. આ કે આ આવો અજ્ઞાનનો એવો અંધકાર ફેલાયેલો હતો કે બધાને તત્વમસીનો અર્થ તો ભજનને કેન્સલ કરતા હતા. મહાપ્રભુ કે આ તો ભજનની સિદ્ધિ માટે છે, કેન્સલ કરવા માટે નથી. તાત્પર્ય તો આ છે.
ભજનસ્યૈવ સિદ્ધ્યર્થમ તત્વમસ્યાધિકમ તથા. અત્યારે દયારામ સરસ્વતી એમ કહે છે ને કે સૌથી વધારે વેદનો ખરાબ અર્થ વલ્લભાચાર્ય કર્યો એવું કોઈ નથી કર્યું. બધા ભ્રષ્ટમાં ભ્રષ્ટ વલ્લભાચાર્ય. ભાગવતી કે સૌથી ભ્રષ્ટ શાસ્ત્ર અને વલ્લભાચાર્ય આચાર્યમાં સૌથી એને ટાર્ગેટમાં આર્ય સમાજના છે વલ્લભાચાર્ય. કારણ કે ભજન લઈ આવે છે ને આ લોકો ભજનના વિરોધી છે ને એટલે પછી મિર્ચી લાગે છે. ભજન નથી કરવું. મહાપ્રભુ દરેકનો અર્થ ભજનમાં બતાવી દે છે. વાકપતિ છે, વાકપતિ પણ છે શ્રી મહાપ્રભુજીનું. એટલે મહાપ્રભુજીને અત્યાર સુધી ગાળો પડતી હોય તો આપણે શું ક્યાં આપણે તેના ચરણના દાસના દાસ છીએ. મહાપ્રભુજી હજી સુધી પડી રહી છે ગાળો. હજી આવા લોકો ગાળો દઈ રહ્યા છે મહાપ્રભુજીને. તો આપણે તો શું મોટી વિષાદ છે. જેમ ગાળ પડે એમ કોન્ફિડન્સ વધે. જેમ લોકો ગાળો દે એમ મારો કોન્ફિડન્સ વધારે વધે. કે હમણાં એક બાળકે સર્ટિફિકેટ આપ્યું. મને બહુ આનંદ થયો. આના જેવું આપની જે સર્ટિફિકેટ મને મળ્યું આવું ક્યારે નથી મળ્યું, કોઈ તરફથી નથી મળ્યું. બસ મેં કીધું હું તો આટલું જ કહેવા માંગુ છું, આપ સંપ્રદાયના સિદ્ધાંત નથી માનતા, જે આપણે જે સિદ્ધાંત માનીએ છીએ એ પ્રકારે નથી માનતા. તો એમણે બહુ સરસ વાત કરી. હમણાં મને વાયા મળી. એ કે મને દાદા વાક્ય છે કે દાદા આજ્ઞા કરે છે બધું જ સત્ય છે, પણ કંઈક સરળતાથી બોલી શકાય, બહુ ખીજાઈને બોલે છે, બહુ એગ્રેસિવ મૂડમાં વાત કરે છે, એટલું ના હોય તો બાકી બધું સિદ્ધાંત સત્ય છે. તો મેં કીધું એગ્રેસિવ મૂડમાં બોલવું એ તો મારો દોષ છે, એ મને કાઢી નાખો. સિદ્ધાંત સત્ય છે ને એ પાલન કરવા માંગો. એટલું તો કીધું કે છે એ સાચું કહે છે, પણ તોછડી ભાષામાં બોલે છે. ટૂંકમાં કહેવાનું એમ કે તોછડી ભાષાથી બોલે છે, એ તો મારો દોષ છે ને. તોછડી બોલવું એ તો મારો દોષ છે. સિદ્ધાંત સાચો છે ને બસ, આનાથી વધારે આનંદની બીજી કોઈ વાત નથી. આપ સિદ્ધાંતને સાચો માનો છો ને, હું જે બોલું છું એ સાચું બોલું છું એ આપ કહો છો ને, બસ મારે તો એટલું જ જોતું હતું. હું ખોટું નથી બોલતો. કારણ કે જે આ માર્ગ નથી માનતા એ પણ એમ કહે છે કે બોલે છે બધું સાચું, પણ તોછડી ભાષાથી બોલે છે, ખરાબ ભાષામાં બોલે છે, એટેક કરીને બોલે છે. એ તો મેં મારો દોષ છે, એ તો સ્વભાવનો દોષ છે. જીવાહા સ્વભાવ તો દુષ્ટાહા. કારણ કે હું તો પુરુષોત્તમ નથી, આપ હશો પણ હું તો નથી. એટલે હું પુરુષોત્તમ નથી એટલે જીવના દોષ તો કંઈક તો હોય ને. એ મારા સ્વભાવનો દોષ છે. પણ સિદ્ધાંત જેટલું બોલું છું સિદ્ધાંત સાચો છે ને, બસ એટલું જ મારે કામ હતું, બસ બીજું કઈ કામ નથી. એ તો મારો દોષ છે, એ કાઢી નાખો. મને ન માનવું, પણ હું જે કહું છું એ મહાપ્રભુજીના ગ્રંથ પ્રમાણે એ તો સાચું છે ને. તો એટલે મને બહુ સંતોષ થઈ ગયો કે દોષ મારો છે, એ તો મારો છે. બોલવાની ભાષા ખરાબ હોય, તોછડી હોય, ખીજાઈને બોલવું હોઈ શકે, એ દોષ છે જીવના. પણ બોલે છે એ સાચું છે, સિદ્ધાંત એ જ છે, સાચું આ જ છે. ભલે અમે નથી પાલન કરતા, પણ સાચું આ છે. આનાથી આનંદ મને કોઈ બીજો આનંદ બીજો ક્યારે થયો નથી. એવો આનંદ થયો કે સિદ્ધાંતને સત્ય માની રહ્યા છે. હું ખોટું નથી બોલતો કે આ વાત આ છે. મહાપ્રભુજીનો ચમત્કાર મને આમાં દેખાય છે કે ભજનને કેવું લઈ આવે છે મહાપ્રભુજી. મહાપ્રભુ દ્રષ્ટિમાં ભજન જ દેખાઈ રહ્યું છે. અહીં મહાત્મ્ય સ્નેહ બે મળે તો શું થાય? મહાપ્રભુજી ભજન થઈ જાય, એને ભક્તિ કહેવાય છે. એટલે આપણે જે વ્યાખ્યા કરી કે મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુધર સર્વતોધિક સ્નેહ, એ શાસ્ત્રમાંથી કેમ આવે છે? તો શ્રી આચાર્ય ચરણ આજ્ઞા કરે છે, વેદાનામ ભગવન મહાત્મ્ય પ્રતિપાદકત્વંચ બંદિના સ્તક પરાક્રમેહિ ઇતિ વાક્યાત. ભાગવત પુરાણ 10મ સ્કંદ 87મો અધ્યાય 13મો શ્લોક. બંદિના સ્તક પરાક્રમેહિ વેદાનામ ભગવાન મહાત્મ્ય પ્રતિપાદકત્વમ. આખો વેદ જ ભગવાનના મહાત્મ્યનું પ્રતિપાદન કરે છે. આ બધા જ શાસ્ત્ર જે છે એ ભગવાનના મહાત્મ્યનું પ્રતિપાદન કરે છે. શાસ્ત્ર ભણો તો એમાં પૂર્વાંગ જે ભક્તિનું જે છે મહાત્મ્ય જ્ઞાન છે, એ પૂર્વાંગ જે છે સિદ્ધ થાય છે. તત્ સૃષ્ટિ ભેદ કથનેન ભવતી સૃષ્ટિ ભેદા નિરૂપ્યંતે. અને ભગવાનનું મહાત્મ્ય સૃષ્ટિના અનેક ભેદ જે બતાવ્યા છે એનાથી તો આ ભગવાનનું મહાત્મ્યનું પ્રતિપાદન થાય છે કે ભગવાન સૃષ્ટિ કરવામાં કેવા સમર્થ છે કે સંકલ્પ કરે ત્યારે આ કોટી બ્રહ્માંડની સૃષ્ટિ પ્રકટ થઈ જાય. એ પણ વિચિત્ર સૃષ્ટિ પ્રકટ થાય, અલગ અલગ પ્રકાર, કોઈ એક મેચ ન થાય ક્યાંય. એવા જીવ જંતુ બધાની અનંતતા, વૈવિધ્ય અને અનેક પ્રકાર પાછળ, એક નહીં, સૃષ્ટિના પ્રકાર પણ અનેક બતાવ્યા છે, અનેક પ્રકાર. એ પણ પાછળ એક પછી એક ચાલે એમ નહીં, એક સાથે ગમે ત્યારે કોઈ બ્રહ્માંડમાં કેમ સૃષ્ટિ, કોઈ બ્રહ્માંડમાં કેમ સૃષ્ટિ હોઈ શકે, અનેકતાથી એ પ્રતિપાદિત થઈ રહી છે. આ તો આખું ભગવાન કે સૃષ્ટિ ભેદ કથનેન ભવતી સૃષ્ટિ ભેદા નિરૂપ્યંતે વસુતસ્તુ સૃષ્ટિ કર્તૃત્વે ન ભગવતો મહાત્મ્યમ.
મહાપ્રભુજીના એક એક વચન કહે છે કે ભાઈ સૃષ્ટિ કથન તમને મહાત્મ્ય લાગે છે, સાચા અર્થમાં તો આ ભગવાનનું મહાત્મ્ય જ નથી. એટલો મહાન છે, સૃષ્ટિ કરવી એની માટે બહુ સામાન્ય વાત છે. આપણે સૃષ્ટિની અંદર ચમત્કાર દેખાતો હોય છે, ભગવાન માટે આ સૃષ્ટિ એક તમને મહાત્મ્ય લાગી રહ્યું છે, પણ ભગવાન માટે તો વસ્તુ મહાત્મ્ય પણ નથી, એવું એનું મહાત્મ્ય છે. એની માટે તો બહુ સામાન્ય બાબત છે. સૃષ્ટિ કર્તૃત્વ તો બહુ સામાન્ય વાત છે, કારણ કે અક્ષર બ્રહ્મના કોઈ એક પાર્ટમાં ક્યાંક સૃષ્ટિ થઈ રહી છે, એ તો અક્ષર બ્રહ્મ, અને અક્ષર બ્રહ્મનો એ નાયક જે છે, એમાં વિરાજનારો એનો ધામી છે. તો મહાત્મ્ય આપણી એંગલથી બહુ મોટું મહાત્મ્ય સૃષ્ટિમાં, એના માટે એ મહાત્મ્યની વાત નથી. એનું મહાત્મ્ય તો બહુ કેટલું મહાત્મ્ય એનું વર્ણન ન થઈ શકે એટલું મહાત્મ્ય. મહારાજાધિરાજસ્ય ચલિતુમ જ્ઞાનમિવ. મહારાજ કોઈ ચાલતા હોય તો બંદીનો બધા પરાક્રમની બધા વાહ કરતા હોય. અમારે ત્યાં એક વૈષ્ણવ કહેતા કે ગોસ્વામી બાલક જે છે પડખું પડે ને તો જે બોલે, અમારે એક ભાઈ એવા છે આખો દી જે બોલે ફલાણા પ્યારે કી જય, જોઈ જાય તો કે ફલાણા પ્યારે કી જય. એ કે બાવા પડખું ફરે ને તો જે બોલે કે આ એવા છે, એટલા બધા આસક્ત છે કે બાવા ઉપર પડખું ફરી જાય ને તો જે બોલી દે. મહારાજાધિરાજસ્ય ચલિતુમ જ્ઞાનમ એવા. ભગવાન મહારાજ કોઈ ચાલતા હોય બધામાં એના બંદીનો બધા એને વાહ જ કરતા હોય. એમ ભગવાન જે છે, આ બધા શાસ્ત્રો જે છે ભગવાનની, આ મહારાજાધિરાજ ભગવાન જે છે બધા પરાક્રમનું ગાન કરે. કોઈને પૂરું જ્ઞાન નથી, પણ થોડું ઘણું જેટલું જ્ઞાન આવ્યું છે એટલે બધા, એટલે વેદ પણ એમ સમર્થ નથી પૂરેપૂરું, પણ મહારાજાધિરાજ જે છે ચાલતા હોય ત્યારે એના બંદીજનોના પરાક્રમનું ગાન કરતા જતા હોય. એમ કે આપણે પણ આવે છે કે બરહાપીડમ નડબર વપુઃ કર્ણયો કર્ણિકારમ બિભ્રદ્વાસ કનકકવિશમ વૈજયંતીમ ચ માલામ રંધ્રાણ વેણુરધરસુતયા પૂરયન ગોપવૃંદે વૃંદારણ્યમ સ્વપદરમણમ પ્રાવિશદ ગીત કીર્તિ. આજુ સખાજનો આપની ગીત કીર્તિનું ગાન કરતા જાય છે. ઠાકોરજીની ગીત કીર્તિનું ગાન થઈ રહ્યું છે, સખાજનો ચાલી રહ્યા છે. એવી રીતે મહારાજ ચાલતા હોય તો એને પરાક્રમનું ગાન થતું હોય. એવી રીતે આ બંદીજનો બધા વેદ શાસ્ત્ર તો એટલું જ જ્ઞાન ધરાવે છે કે એના વાહવાનું જ્ઞાન કરી રહ્યા છે. હકીકતમાં એનું મહાત્મ્ય પણ નથી, શાસ્ત્રમાં વર્ણિત છે એટલું જ એનું મહાત્મ્ય નથી. મહાત્મ્ય પણ અનંત છે. હરિ અનંત હરિ કથા અનંતા. તુલસીદાસજી કહે છે હરિ અનંત હરિ કથા અનંતા, અનંત કથા છે એની. તથાપી લોક પ્રતિતૌ તન મહાત્મ્યમ ભવતી કથા કથનચિત વર્ણતે. આ લોકમાં પ્રતિથી આ મહાત્મ્ય લાગે છે, પણ હકીકતમાં તો મહાત્મ્ય એટલું છે કે આ મહાત્મ્યનું ગાન પણ નથી, એવું એનું મહાત્મ્ય છે. પણ પાછું શું મહાપ્રભુ કહે છે કે મહાત્મ્ય જ્ઞાનસ્ય ઉપયોગમ, મહાત્મ્ય જ્ઞાનનું કરવું શું, એનો ઉપયોગ શું છે તો કહે છે ભજનસ્ય એવ સિદ્ધ્યર્થમ. ભજનની કેમ સિદ્ધિ થાય એમાં મહાત્મ્ય જ્ઞાનનો ઉપયોગ છે. ભક્તિ સિદ્ધ્યર્થમ, ભજન એટલે ભક્તિ, ભક્તિની સિદ્ધિ થાય એટલા માટે. ભક્તે હે અંશદ ભયમિતિ. ભક્તિના બે અંશ છે, મહાત્મિક જ્ઞાન અને સુદૃઢ સર્વતોધિક સ્નેહ. અને દ્વિતીયાંશમ આહા તત્વમસ્યાદિકમ તથા કથયતિ. આ તત્વમસ્યાદિ જે છે એની અંદર ભગવાન બીજો અંશ જે છે સર્વતોધિક સુદૃઢ સ્નેહ જે છે એ તત્વમસીથી નક્કી થાય છે. તત્વમસીમાં આપણે એમ કહીએ છીએ, એ લોકો એમ કહે છે ભજન નથી કરવાનું, ન ભક્તિ ન ભગવાન છે ને તું છો, બે કાઢી નાખોલ ચેતના જ છે. મહાપ્રભુજી કહે છે કે અહીંથી સર્વતોધિક સુદૃઢ સ્નેહ જે છે એ તત્વમસી વાક્યથી નક્કી થાય છે. કેવી રીતે? તત્વમ અસી, એની જે પૂર્ણતામાં તું એક અંશ છો, પણ એની અંદર જ છો, એની પાસે જ છો, એકદમ તાદાત્મ્ય રહેલું છે. તાદાત્મ્યનું જ્ઞાન થાય તો સ્નેહ થાય, આપણે એક જ છીએ એવું જ્ઞાન થાય. પુત્ર માટે એમ કીધું છે કે તું મારી આત્મા છો, એવો ભાવ થાય પિતાને, તું મારી આત્મા છો. એટલો નિકટતાનો અનુભવ થાય, એટલો સ્નેહ. તમે પોતાની કોઈકની વ્યક્તિને આત્મા માનો તો એ એટલું તત્વમસી વાક્યથી ભગવાન સાથે આપણી એટલું તાદાત્મ્ય નક્કી થાય છે કે પ્રભુથી આપણે એટલા નજીક છીએ, આપણે એના જ અંશ છીએ, એના સિવાય કંઈ આજુબાજુ કંઈ છે જ નહીં, આજુબાજુ બધે એ જ છે. એ અંશાત્મક આપણે પણ કંઈક છીએ એના, એ મહાન સમુદ્રની કોઈ આપણે બુંદ છીએ.
એટલે આપણે એ એમના જ છીએ, એના જ છીએ. એ તત્વમસીથી આપણે, તત્વમસીનો અર્થ આપણે તે એ થાય છે કે આપણે બ્રહ્માત્મક છીએ, બ્રહ્મથી અલગ છીએ જ નહીં, બ્રહ્માત્મક જ છીએ. તો મહાપ્રભુજી એનાથી તમને શું થશે? પ્રભુ સાથે એકદમ નિકટતાનો અનુભવ થાય, તો સ્નેહ થાય. તો આનાથી ભક્તિ સિદ્ધ થઈ જાય છે. તો તત્વમસી વાક્યથી સૃષ્ટિ મહાત્મ્ય વેદાદિ શાસ્ત્રનો અધ્યયન કરવાનું પ્રયોજન શું છે? ભજન સેવ સિદ્ધ્યર્થમ. એટલે લાલુ ભટ્ટજી એમ કહે છે કે પ્રપંચ વિવેક પણ ભજનની સિદ્ધિ માટે છે, બીજા કોઈ હેતુથી નહીં. તો મહાત્મ્ય જ્ઞાનપૂર્વક સુદૃઢ સર્વતોધિક સ્નેહ એ ભક્તિ, અને ભક્તિ શાસ્ત્ર વેદ ભણવા, શાસ્ત્રમાં પણ એટલે વેદાદિ શાસ્ત્ર ભણીને પણ એવો અહંકાર ન કરે કે ભગવાનને જાણી લીધા. કારણ કે એ પોતે એટલું જાણી રહે કે મહારાજા ધરાજસ્ય ચલિતમ જ્ઞાનમ એવા, એની કેટલી ચાલ છે એની ખબર નથી, કેટલી પ્રકારથી ચાલી શકે, પણ જે ચાલ ચાલી રહ્યા છે એનો બંદીજનો જય જયકાર કરી રહ્યા છે. એટલું વેદનું પણ એવું જ છે કે ભગવાનના પૂર્ણ જ્ઞાન તો એને પણ નથી. એ તો જેટલું જાણી રહ્યા છે એનું ગાન કરીને આનંદ કરી રહ્યા છે. તો બંદીજનની જેમ પરાક્રમનું ગાન કરતા હોય છે, એવી રીતે ભગવાનના વેદશાસ્ત્રો પણ અને વેદાદિ શાસ્ત્રના જાણવાનો ઉપયોગ પણ ભજનની ઉપયોગી માટે, મહાત્મિક જ્ઞાન માટે છે. અને તત્વમસીદાદી જે વાક્યથી તો ભગવાનમાં સ્નેહ થાય છે. આ બે વસ્તુનું તમને જ્ઞાન થાય તો આમાં ભક્તિ થઈ જાય. વેદથી પણ ભક્તિ આવી ગઈ, વેદથી પણ સૃષ્ટિ પ્રક્રિયા અને તત્વમસી એ બેનાથી પાછી ભક્તિ સિદ્ધ થઈ ગઈ. મહાપ્રભુ કહે છે મૂળ તાત્પર્ય તો ભક્તિમાં છે. ભજનસ્યૈવ સિદ્ધ્યર્થમ. આ શ્રી આચાર્યચરણનો અભિગમ છે. બીજું શ્રી આચાર્યચરણે આજ્ઞા કરી રહ્યા છે, ભક્તિ સ્વરૂપમાં મહાત્મ્ય જ્ઞાન પૂર્વસ્તુ સુદૃઢ સર્વતોધિક સ્નેહો ભક્તિ પ્રોક્ત તયા મુક્તિ નચાન્યથા. ભક્તિ સ્વરૂપમાં મહાત્મ્યથી સ્નેહો ભક્તિ. હકીકતમાં ભક્તિનું સ્વરૂપ તો સ્નેહ છે. રતિર્દેવાદિ વિષયા ભાવ ઇત્યવિધીયતે.